વડોદરાના આકોટા ગાય સર્કલ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારને ઈજા થઈ હતી, જેથી તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગોત્રીથી સિટીમાં જતા બાઇક ચાલક કલ્પેશ પંચાલને આ અકસ્માતમાં ઈજા થઈ હતી। અકસ્માતના પગલે સ્થળ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। ઈજાગ્રસ્ત બાઇક સવારને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક ભદ્રેશે જણાવ્યું કે મેં મારી ગાડીને રિવર્સ દીધી હતી, તે દરમિયાન બાઇક ચાલક ફૂલ ઝડપે આવ્યો અને મારી ગાડી સાથે ભટકાયો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો અને પોલીસે બંને પક્ષોનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું કસ્ટમરની ઘરે જતો હતો કામ કરવા આપણે એવો અને હું અહીં આમ જતો હતો આપણે અને આપણે આ સાહેબની ગાડી આમ નીકળી બહાર અચાનક જ અને આપણે મારી એમને ટક્કર થઈ ગઈ સીધી આપણે અને એમને આપણે સીધો મેં પડ્યો અને પછી આપણે સીધું ટેરિંગ અહીં છાતીમાં વાગ્યું, અત્યારે પગ વળતો નહીં, આમ નહીં થતું અત્યારે એવું છે। હા તો ખબર નહીં ગાડી તો કઈ છે, મને ખબર જ નહીં મારી ગાડી કઈ છે મને તો આપણે એવું છે। હું રિવર્સ લેતો હતો, ધીમે ધીમે રિવર્સ લેતો હતો, બધો સાઈડ ક્લિયર હતી। આ ભાઈ બહુ સ્પીડમાં આવ્યા 4 રસ્તાથી અને બ્રેક પર કંટ્રોલ ના રહ્યો, મારી ગાડીમાં ઠોકી દીધી। હા એવું અત્યારે જુઓ તમે, કાચ બાદ તૂટી ગયો છે, એટલો સ્પીડમાં હતો।